તો કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ થઈ ચૂક્યું છે। તેના માટે જ વસ્ત્રાલમાં તૈયાર કરાયું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। તેની વિશેષતાઓ શું છે તે જાણવા TV9એ લીધી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ નજીક 51 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। લગભગ 44,764 મીટરમાં 18,282 બિલ્ટઅપ એરિયામાં તૈયાર થયેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ટ્રેનિંગને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરાયું છે। તેના લોકાર્પણ આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે। કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર જ 25 બાય 20 મીટરનો એક સ્વિમિંગ પુલ તૈયાર કરાયો છે, જેમાં કોચ રૂમ, ચેન્જિંગ રૂમ આવેલા છે। સ્વિમિંગની રમતને નિહાળી શકાય તે માટે પહેલા માળે 100 લોકો બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પહેલા માળે યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબિક્સ, બોક્સિંગ તેમજ ફ્લોર એક્સરસાઇઝની વ્યવસ્થા કરવામાં આવી છે। 51 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે બાળકોને તૈયાર કરાશે। કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક માટે બાળકોને તૈયાર કરવા માટે અદ્યતન સંસાધનો તૈયાર કરવામાં આવી રહ્યા છે। જેના જ ભાગરૂપે વસ્ત્રાલમાં તૈયાર થયેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રેનિંગ સેન્ટર આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ જે સ્પેશિયલ રનિંગ ટ્રેક છે તે તૈયાર કરવામાં આવ્યો છે, ફૂટબોલ ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મલ્ટીપર્પઝ ગ્રાસ ગ્રાઉન્ડ આને તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એક કરતાં વધુ રમતો માટેની જે તૈયારી છે તે કરી શકાય છે। આ સિવાય આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો ટેનિસ સહિતની સુવિધાઓ છે, તેના માટેનું એક સ્પેશિયલ કોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના લીધે બાળકો છે તે અહીંયા આવશે અને પ્રેક્ટિસ કરશે, પોતાના સ્વપ્નને સાકાર કરવા માટેના તમામ પ્રયાસો અહીંયા કરશે। આ તમામ બાબતો સાથે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે તે બનીને તૈયાર છે અને ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં તેનું લોકાર્પણ છે તે થવા જઈ રહ્યું છે। આ તમામ બાબતો સાથે અમદાવાદ એ સ્પોર્ટ્સ સિટી તરીકે સતત આગળ વધી રહ્યું છે, સ્વપ્ન જોઈ રહ્યું છે અને હવે ટૂંક જ સમયમાં અમદાવાદ જ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।